રાજગૃહિના રાજ તુલારા ગુણ લાગાઓ આજ તમારા રાજગૃહિના રાજ તુલારા ગુણ લાગાઓ આજ તમારા રાજગૃહી ભૂપત ભારી અરજી અવધારો મારી કચ્છપ લંછન નાધારી અરજી અવધારો મારી મારે બનવું આત્મરામી પરમ પદને પામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી અતિશયવંત પ્રભુ અરિહંત અતિ મન ભાવન છો સ્વામી તમે છો સૂત સુમિત્ર નરે પવિત્ર પાવન છો સ્વામી મારે પણ બનવું છે નિર્મળ નિષ્કામી પરમ પદને પામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી બતાવ્યો પથ જે તમે પ્રભુવર બનો એ પથનો હું ગામી ઓ મા પદ્માના નંદનજી તમારા પદનો હું કામી નથી જામી અગુલામી બનવું અનામી પરમ પદને પામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી સુંદર દેહ રામા સોહી રહ્યા છો ભવિજનના મન મોહી રહ્યા છો સુંદર દેહ રામા સોહી રહ્યા છો ભવિજનના મન મોહી રહ્યા છો અરજી હવે છે સાજના કરવી હવે છે પ્રાર્થના આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે હૃદયાનાંગણે આપ પધારો પાપ ખપાવી મનની શોભા વધારો હૃદયાનાંગણે આપ પધારો દુખિયા નવેલી પ્રભુવર આપ સહારો ટાળવાને આવો
જ હવે છે યાચના. આવજો મન મંદિરે, 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 મન મંદિરે, આવજો, આવજો મન મંદિરે, મન મંદિરે, આવજો. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી. પાળવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. અંતરમાં ના સમાય રે, અંતરમાં ના સમાય રે, હેત એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે. અંતરમાં ના સમાય રે, અંતરમાં ના સમાય રે, હેત એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે. આંખોમાં છલકાય રે, હેત એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે. રાખી છે એક મેં તો તમ માટે લાગણી, રાખી છે એક મેં તો તમ માટે લાગણી. જીવન ભર સાથે રહેવાની છે માંગણી, જીવન ભર સાથે રહેવાની છે માંગણી. હૈયું આ હર ખાય રે, હૈયું આ હર ખાય રે, હેત એટલું ભરાય રે, હેત એટલું ઉભરાય રે. જાણે ગુલાબની કોમળ છે પાંખડી, જાણે ગુલાબની કોમળ છે પાંખડી. લાગે મનોહર પ્રભુ તારી આંખડી, લાગે મનોહર પ્રભુ તારી આંખડી. આખું જગત વિસરાય રે, આખું જગત વિસરાય રે, હેત એટલું ઉભરાય રે, હેત એટલું ઉભરાય રે.
રસની સફેદી જોઈ જાણે લાગે હિમાલય ઋષભજી થી શરૂ કરીને વીરજીનું દેવાલય આ રસની સફેદી જોઈ જાણે લાગે હિમાલય ઋષભજી થી શરૂ કરીને વીરજીનું દેવાલય સુરત નગરે સોહે દુનિયાનું મન મોહે સુરત નગરે સોહે દુનિયાનું મન મોહે દિવ્ય રમ્ય ને ભવ્ય જિનાલય અમારું જિનાલય 24 જિનાલય અમારું જિનાલય અમારું જિનાલય અમારું જિનાલય 24 જિનાલય અમારું જિનાલય બેઠા ગજ અંબાડી દેખો મરું દેવા માડી પુંડરીકજી પહેલા ને ઋષભજી અલબેલા ઓ બેઠા ગજ અંબાડી દેખો મારું દેવા માડી પુંડરીકજી પહેલા ને ઋષભજી અલબેલા કલ્પ વેલડી ધન્ય ધન્ય કોરણી ઋષભ દેવ છે સોનાર વર્ણી કલ્પ વેલડી ધન્ય ધન્ય કોરણી ઋષભ દેવ છે સોનાર વર્ણી દાદાનો શ્વેત મહાલય અમારું જિનાલય અમારું જિનાલય 24 જિનાલય અમારું જિનાલય અમારું જિનાલય અમારું જિનાલય 24 જિનાલય અમારું જિનાલય ધજા ધજાના ટોળા લે હવા સંગ હિલોળા આ સૂરજ ચંદ્ર તારા લે અંગ અંગ અવતારા ધજા ધજાના ટોળા લે હવા સંગ હિલોળા આ સૂરજ ચંદ્ર તારા લે અંગ અંગ અવતારા દૂર દૂરથી દોડી આવો રંગ રંગના ફૂલ બિછાવો દૂર દૂરથી દોડી આવો રંગ રંગના ફૂલ બિછાવો ઉદય કહે આદર થાલે અમારું જિનાલય અમારું જિનાલય 24 જિનાલય અમારું જિનાલય 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 એટલે એમ માને કે ભગવાનની કૃપા થઈ, પણ ભગવાન એમ કહે છે કે માત્ર સમૃદ્ધિ વધવી એ પરમાત્માની કૃપાનું પરિણામ ના હોઈ શકે. જો સમૃદ્ધિ વધ્યા પછી જો જીવનની અંદર
બાહ્ય ભૌતિક જાહો જલાલી વધ્યા પછી જીવનમાંથી શાંતિ નષ્ટ થાય, જીવનમાંથી અગર ધર્મ નષ્ટ થાય, જીવનમાંથી તમારી ઉદારતા અને અંદરની જે ગુણવત્તા હતી, કરુણા હતી, એ ઓછી થાય, તો ભગવાન એવું કહે છે કે આ ભગવાન ફળિયાની નિશાની નથી, પણ જીવનમાં વધારે સમૃદ્ધિ હોય કે ઓછી સમૃદ્ધિ હોય, પરંતુ તમે તમારા જીવનની અંદર પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ રાખી શકો, અનાસક્ત ભાવે જીવન જીવી શકો, ભોગની તૃષ્ણાઓ અત્યંત વધારે તમને પીડે નહીં, તો સમજવાનું કે આ શીતલનાથ ભગવાન ફળિયા છે. આજથી છે ને આપણે લોકોએ આ છોકરા, નાના છોકરા હોય ને, અને એમને પેલું ગણિતના દાખલા કરવા આપ્યા હોય, તો એ લોકો શું કરે ખબર છે? પેલું પાછળથી જવાબ પહેલા જોઈ લે, અને જવાબ જોયા પછી આગળ કહેવાય ને રીત બનાવવાની કોશિશ કરે કે આપણે છેલ્લે આ જવાબ લાઈન મૂકી દેવાનો, એટલે ટીચરને એમ થાય, હોમવર્ક દેખે તો કે ના જવાબ સાચો છે એટલે દાખલો સાચો હશે. પણ થાય એવું કે એને ત્રીજા દાખલાનો જવાબ બીજા દાખલાની રીતમાં નાખી દે તો શું થાય? આપણે એ કર્યું છે. જે બહુ જ પ્રાથમિક સ્તરના જીવો હતા, જે હજુ ધર્મ સાથે નવા જોડાવાનું હતું, એવા જીવો માટે ભગવાને જે વાત કરી એ આપણે પકડી લીધી કે ઘરમાં સુખ પૈસા વધ્યા અથવા તો જાહો જલાલી વધીને આપણે 2 BHK માંથી 3 BHK માં આવીએ એટલે આપણા જીવનની અંદર ભગવાનની કૃપા માનવાની. આવું આપણે આટલા વર્ષોથી માની બેઠા છીએ, જે હકીકતમાં અધૂરું છે. સાવ ખોટું નથી, પણ અધૂરું છે. ભગવાન કહે છે સમૃદ્ધિ વધે કે સમૃદ્ધિ ઘટે, જીવનની અંદર ભૌતિક પ્રકારે તમારી ઉન્નતિ થાય કે ના થાય, અંદરના પરિણામો જેટલા વધે, અંદરના ગુણો જેટલા વધે, આપણને બીજા વ્યક્તિને ક્ષમા આપવાનું મન થાય, તો સમજવાનું કે શીતલનાથ દાદા ફળ્યા. હા, જ્યારે આપણા હૃદયની અંદર ભાવ સંકુચિત હોય અને ત્યારે કહેવાય ને અચાનક ભાવ પ્રગટેને ઉદારતા આવી જાય, તો સમજવાનું શીતલનાથ દાદા પ્રગટ્યા. ઘરની અંદર કઈક વસ્તુ આપણી ઈચ્છાવાળી વસ્તુ ના બની, સંસાર છે જ એનું નામ જ છે કે કદી પણ આપણું હકીકત છે. અમે લોકોએ જોયું છે કે એક ભાઈ હતા અને એ ભાઈનું 2 BHK નું ઘર એમને કાઢ્યું, અને 2 BHK નું ઘર કાઢીને 3 BHK માં ગયા. હવે આ 2 BHK નું જે ઘર કાઢ્યું એમાં નવા જે રહેવાય અને એ રાજી થઈને આવ્યા કે લો આપણું પોતાનું ઘર બન્યું. અને પેલા 12 મહિનાથી રીબાતા હતા કે યાર આટલું નાનું ઘર છે, જૂનું છે, બહુ આ છે તે છે. હવે એનું એ જ ઘર, પરંતુ એક માણસને સુખનું કારણ બને છે, એકને દુઃખનું, તમામ ભૌતિક વસ્તુ માટે એ છે. તો પરમાત્માની કૃપા આને માનતા થાવ કે જીવનની અંદર જે પણ સંયોગો આવે, જે પણ પરિસ્થિતિ આવે, કાળ કપરો છે અને વધુ કપરો થવાનો છે, આપણા પુણ્ય પાંગળા પડ્યા છીએ, ધર્મની આરાધનાઓ ઘટી છે, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા ઘટી છે, અને એના કારણે વ્યાપક રૂપે કદાચ આપણા જેવા એકલ દોકલ વ્યક્તિ એમ કે હું તો મારા સાહેબ ઘણો ધર્મ કરું છું, કદાચ તમે આવું કહેતા પણ હો ને, તો પણ વ્યાપક રૂપે સમાજની અંદર પાપો વધવાના કારણે આવનારા સમયની અંદર આપત્તિઓ ને વિપત્તિઓ વધવાની છે. પરંતુ એની અંદર સમતા ટકે, સ્વસ્થતા ટકે, તો સમજો કે શીતલનાથ દાદા ફળ્યા છે. આજે દાદાની ધજા ચડી છે. આ ધજા છે ને એ વિજયનું પ્રતીક છે. એટલે આપણા હૃદય ઉપર દાદાને અહીંયા ધજા ચડી, એ જીન શાસનનો કહેવાય ને જગતની અંદર વિજય થાય છે, એના પ્રતીક રૂપે ધજા ચડાવીએ છીએ. અને હૃદયથી આજે ભગવાનને કહેવાનું છે, ભગવાન મારા હૃદય ઉપર પણ તારી ધજા ચડી છે, એટલે હવેથી સંસારના ભૌતિક પદાર્થોની કે દુર્ગુણોની આસક્તિની ધજાઓ મારા હૃદય ઉપર નહીં ચડે. આપણે છે ને ઘણી ધજાઓ લઈને ફરીએ છીએ, હું ફલાણી જગ્યાનો ટ્રસ્ટી, મારી પાસે આટલા પૈસા, આ બધી આપણી ધજાઓ છે. હા, એ બધી ધજા ઉતારવા માટે આ ધજા ચડાવવાની છે. સમજ પડી? એના માટે આ ધજા ચડાઈ છે કે આજે જે સંસારના કહેવાય ને અહંકાર લઈને ઠેકા લઈને ફરીએ છીએ ને, એ ઉતરવા જોઈએ પુણ્યશાળી, તો દાદાની ધજા સાર્થક થશે. અને આવી દાદાની ધજા આજે ચડી છે. ખૂબ આનંદ મંગળનો દિવસ છે. બધાએ ભેગા થઈને એવો શુભ સંકલ્પ કરો કે દાદાની 75મી સાલગીરી 10 વર્ષ પછી આવવાની છે, તો આ સુધી આપણે કંઈક ને કંઈક સુકૃત આગળ વધવાના. ભાઈ કાલે પછી ટીપ આગળ વધી કે નથી વધી? કેમ પાડ્યો? પણ રાત્રે ટીપ કરવી હતી ને,
હા અત્યારે અમારે નીકળવું છે, પણ અહીંયાથી અહીંયા આગળ વચ્ચે ઊભા રહી જાઓ. જેના નામ ના હોય એ લખે નહીં ત્યાં સુધી નીચે નહીં ઉતરવા દેતા. પ્રભાવ ના અહીંથી નીચે ઉતરવાનું નહીં, તડકે તપો. એ વાત સારી છે, પરંતુ કરો. હા એ કરવાની જરૂર છે. ગઈકાલે આપણે ટીપ કરેલી, ઘણા બધા ભાગ્યશાળીએ નામ લખાયેલા કે શીતલનાથ દાદાની પૂજા કરવા વર્ષમાં કેટલી વાર આવવાનું, મોટા હોય કે નાના હોય, ઘરની અંદર તમામ સદસ્યએ પોતાનું નામ નોંધાવવાનું. 5 દિવસ લખાવો, પણ 5 વખત આવશો તો દાદા સાથેના સંબંધો બંધાશે અને આપણા કહેવાય ને એની સાથેના ઋણાનુબંધ છે એ વધારે દ્રઢ થશે. તો આ લખાઈને જાઓ. આ ડીશ લેતા યાદ રાખજો, બે બાકી રહી જશે. તો ભગવાનની આ ધજા ચડી છે. હવે મારે એક બીજી વાત કરવી છે કે આપણે દિવસમાં 1 ઘરાક આવે તો સારું કે 2 ઘરાક આવે તો સારું? લોકો તો 5 કહે છે, હું ફરક પડે છે એમને. હા 1 આવે તો સારું કે 2 ઘરાક આવે તો સારું? હા 2 મોટા આવતા હોય તો શું કરવું? તો ચાલે ને. આજે આપણે 2 મોટા ઘરાક છે, 1 ઘરાક પત્યો છે ને બીજે ઘરાક જવાનું છે, બરાબર છે? તો હવે દાદાની 10:30 ત્યાં ધજા થશે. આગળની જે ક્રિયા છે એ પૂરી કરો. બસ પરમાત્મા પ્રત્યેની આ અહીંયા બેઠા બેઠા પ્રાર્થના કરજો કે ભગવાન જીવનની જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિની અંદર સમભાવે રહેવાનું બળ મળે, એવી આજે દાદાને પ્રાર્થના કરી આજની ધજા દ્વારા આપણે જીવનમાં કહેવાય ને ખૂબ ખૂબ ઉન્નતિ કરીએ. એ જ મંગલમય પ્રાર્થના. ગાલ સહુના લાલ લાલ ઉડી રહ્યો છે રંગ ગુલાલ. શેરી આંગણ લાલમ લાલ શ્વેત ધજાને કોર છે લાલ. ઊંચા ઊંચા શિખરેથી દાદાની ધજા લહેરાવો. ઊંચા ઊંચા શિખરેથી દાદાની ધજા લહેરાવો. ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો. ધજાને ફરકાવો, ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો. ધજાને ફરકાવો. ઊંચે ઊંચે ધજા ચડાવી ઊંચી દિશા બતાવો. ઊંચે ઊંચે ધજા ચડાવી ઊંચી દિશા બતાવો. ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો. ધજાને ફરકાવો, ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો. ધજાને ફરકાવો. હળવે હળવે હવા સહારે રણકેની ઘૂંઘર માળા. હળવે હળવે હવા સહારે રણકેની ઘૂંઘર માળા. સોને મળ્યા સાથે નર્તન કરતી જાગજ માળા. અક્ષત મોતી થાળ ભરીને
ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો, ધજાને ફરકાવો, ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો, ધજાને ફરકાવો. ત્રણ ઋતુમાં દેખો એનો રંગ નથી બદલાતો. ત્રણ ઋતુમાં દેખો એનો રંગ નથી બદલાતો. હસતી રમતી મસ્તી કરતી વાદળ સાથે ગમતી વાતો. ઉદય કહે ભગવાન વિરાજ્યા, ઉત્સવ રંગ મનાવો. ઉદય કહે ભગવાન વિરાજ્યા, ઉત્સવ રંગ મનાવો. ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો, ધજાને ફરકાવો. હો ઊંચે ઊંચે ધજા ચડાવી, ઊંચી દિશા બતાવો. ઊંચે ઊંચે ધજા ચડાવી, ઊંચી દિશા બતાવો. ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો, ધજાને ફરકાવો. ધજાને ફરકાવો, ફૂલોને બરસાવો, દિશાઓ મહેકાવો, ધજાને ફરકાવો. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઈંટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો. ઈંટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો. તમને વાલા ના પધરાવું તો હું સેવક શાનો. લાગણીઓના દ્વાર ખુલ્યા છે, લંબાવ્યો મેં હાથ. લાગણીઓના દ્વાર ખુલ્યા છે, લંબાવ્યો મેં હાથ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના.
मंदिर सोनो सोनो भासे। तू ना आवे तो मन मंदिर सोनो सोनो भासे। तू जो आवे मंदिर मां तो रोज दिवाળી થાશે। હૈયો મારું વાટ જુએ છે સાંભળજો ને સાધ। હૈયો મારું વાટ જુએ છે સાંભળજો ને સાધ। ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના। ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના। आँख मीचूं के उघाड़ी राखूं तमारू दर्शन थातुं। आँख मीचूं के उघाड़ी राखूं तमारू दर्शन थातुं। छोने आवे दुख हजारो तमने राजी राखूं। प्रभु तमारी नेह नजरथी उदय थशे रड़ियात। प्रभु तमारी नजरथी उदय थशे रड़ियात। उजड़ा उजड़ा मंदिरियाમાં હવે પધારો ના। ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના। ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના। ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના। પ્રભુ તને જોયા કરો, તારા ગુનો ગાયા કરો, સ્મરણ હું કરું દિવસ ને રાત। મારા નાથ પ્રભુ તને જોયા કરો, તારા ગુનો ગાયા કરો, સ્મરણ હું કરું દિવસ ને રાત। मन मंदिर मां तूज रहतो, रग रग माही तूज वहतो, मुझ जीवन नो तू ही तारनहार। शत्रुंजय ना ओ महाराजा, नाम तमारू ऋषभ राजा, मुझ जीवन नो तू ही तारनहार। ओ दादा बोला बोले याद तारी आवे छे, बस एक मोरी आश पूरी करो ने महाराज। आदिनाथ प्रभु तने જોયા કરો, તારા ગુનો ગાયા કરો, સ્મરણ હું કરું દિવસ ને રાત। મુજ જીવનનો તારનહાર, મુજ જીવનનો જીવનનો તારનહાર, તારનહાર।
પ્રભુ તને જોયા કરો, તારા ગુનો ગાયા કરો, સ્મરણ હું કરું દિવસ ને રાત. પ્રભુ તને જોયા કરો, તારા ગુનો ગાયા કરો, સ્મરણ હું કરું દિવસ ને રાત. આદિના પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જ સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા,